આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 15મી ઓગસ્ટ 80મા સ્વતંત્ર પર્વે અમારા દર્શક મિત્રોને હાર્દિક શુભકામના. ઉમરગામ તાલુકા કક્ષાનો 80મા સ્વતંત્રતા પર્વે પાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન સાથે શાનદાર ઉજવણી. બાળકોએ તિરંગાની શાન વધારતા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા. પૂરની પરિસ્થિતિમાં પોતાના જીવના જોખમે લોકોનો બચાવ કાર્ય કરનારા સ્થાનિક સાહસવીરોનું સન્માન કરાયું. આખા દેશની સાથે ઉમરગામ તાલુકામાં પણ દેશભક્તિ અને ઉમંગ સાથે સ્વાતંત્ર્ય દિનની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. 15મી ઓગસ્ટ 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તાલુકા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ ઉમરગામ તાલુકાના માણેકપુર સ્થિત શ્રી સ્વામી વિવેકાનંદ શાળા ખાતે યોજાયો હતો. પાલિકા પ્રમુખ ખુશ્બુબેન દ્વારા વિધિવત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તેમણે સમગ્ર શહેરના નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના નાના મોટા બાળકોએ તિરંગાની શાન વધારતા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા હતા. બાળકોનો ઉત્સાહ અને જોશમાં શહીદનું શૌર્ય સ્પષ્ટપણે છલકાતું જોવા મળ્યું હતું. દેશભક્તિના સૂર અને શહીદોની વીર ગાથાઓ રજૂ કરી બાળકોએ સમગ્ર વાતાવરણને દેશપ્રેમથી સભર બનાવી દીધું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમણલાલ પાટકર, શાળાના બાળકો, અગ્રણીઓ, શિક્ષકો, વાલીઓ, પોલીસ જવાનો, દેશપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં એક વિશેષ અને પ્રેરણાદાયક ક્ષણ રહી કે તાજેતરમાં ચોમાસા દરમિયાન સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં પોતાના જીવના જોખમે લોકોનો બચાવ કાર્ય કરનારા સ્થાનિક સાહસવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમની વીરતા અને માનવ સેવાને સમગ્ર તાલુકા વતી બિરદાવવામાં આવી હતી. ઉમરગામ તાલુકા પંચાયત, વિવિધ પોલીસ મથકો, મામલતદાર કચેરી, શાળાઓ તેમજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે પણ આનંદ ઉલ્લાસ સાથે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. દેશભક્તિ, શૌર્ય અને સાહસના ત્રિવેણી સંગમ સાથે ઉમરગામ તાલુકામાં સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણી યાદગાર બની રહી હતી. मेरे शरीर में रक्त है, जब तक मेरे हृदय में धड़कन है, जब तक मेरे सांस में प्राण है, मैं पूर्ण निष्ठा से झांसी की सेवा करूंगी. नहीं झुकने दूंगी झांसी का स्वाभिमान, नहीं झुकने दूंगी मातृभूमि का मस्तमान. बहादुरों, बिना कीमत चुकाए इस दुनिया में कुछ हासिल नहीं होता और आजादी की कीमत है शहादत. आज मैं आप सबको कॉल देता हूँ कि तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. जय हिंद. हमेशा सत्य ही रहता है, चाहे आप पसंद करें या ना करें. जब तक आपके पास संयम और धैर्य नहीं है, तब तक आपके सपने राख में मिलते रहेंगे. દમણ ભાજપ દ્વારા 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે મૌન યાત્રાનું આયોજન. 14 ઓગસ્ટ 2026ના રોજ દમણ જિલ્લા ભાજપ દ્વારા 1947ના દુઃખદ વિભાજન દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર, અકલ્પનીય મુશ્કેલીઓનો સહન કરનાર અને પોતાની ધરતીથી વિસ્થાપિત થયેલા લાખો લોકોની સ્મૃતિમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો. તેમના સંઘર્ષો અને બલિદાનો પ્રત્યે સન્માન વ્યક્ત કરવા તેમજ રાષ્ટ્રીય એકતા, સામાજિક સદભાવ અને શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃ દોહરાવવા માટે સાંજે 5 કલાકે નાની દમણ સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતેથી એક વિશેષ મૌન યાત્રા યોજવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત લોકોને દેશના વિભાજનની ઐતિહાસિક અને દુઃખદ ઘટનાઓ પર આધારિત એક શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. ત્યારબાદ પ્રદેશ કાર્યાલયથી શરૂ થયેલી આ મૌન યાત્રા ગોવા બેંક, HDFC બેંક સર્કલ થઈને પરત કાર્યાલય ખાતે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. આ સામૂહિક પ્રયાસને અર્થપૂર્ણ બનાવવા માટે દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભરતભાઈ પટેલ સહિત ભાજપના તમામ પ્રદેશ, જિલ્લા મંડળ, મોરચા, પ્રકોષ્ઠ અને બૂથના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. नमस्कार. आज विभाजन विभीषिका स्मृति दिन के निमित्त पे आज हमने बीजेपी कार्यालय पे जो हमारे जिला कार्यालय पे हमने एक क्लिप देखी. वहाँ पे जो हमारे भारत में हमारे जो विभाजन हुआ था वो बहुत ही दुखद बात थी और आज हमने हमारे कार्यालय से एक मौन रैली भी निकाली. कार्यालय से निकाल के गोवा बैंक, HDFC बैंक और हमारे सर्कल होके हमने कार्यालय पे यहाँ पे वापस आए. तो जो हमारे ये विभाजन हुआ था वो हमारे लिए बहुत ही दुखद बात है और उसकी हमने सारी क्लिप में जानकारी सब प्राप्त की. પાડીના ટુકવાડા પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્રતા પર્વે સરપંચ તેજલ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું. પૂરના પાણીમાં ફસાયેલ લોકોને રાહત બચાવ કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગામના 12 જેટલા સાહસવીરોનું સન્માન કરાયું.
પાડી તાલુકાના ટુકવાડા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની અત્યંત હર્ષોલ્લાસ અને દેશભક્તિના વાતાવરણમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે 9:30 કલાકે ગ્રામ પંચાયતના સરપંચ તેજલબેન દીપેશભાઈ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીતના સૂર અને ભારત માતા કી જયના નારાઓથી સમગ્ર શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું. આ વર્ષે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ટુકવાડા ગ્રામજનો માટે વિશેષ અને ભાવુક બની રહી હતી. ગત 23 જુલાઈના રોજ આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણીમાં ફસાયેલા લોકોના જીવ બચાવ અને રાહત બચાવ કાર્યમાં પોતાની જાનના જોખમે ઉત્કૃષ્ટ તથા સાહસિક કામગીરી કરનાર ગામના 12 જેટલા સાહસવીરોનું આ પાવન પ્રસંગે વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. ટુકવાડા ગ્રામ પંચાયત દ્વારા તમામ 12 સાહસવીરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત થયેલા આ વીરોના હિંમતભર્યા કાર્યને બિરદાવી ઉપસ્થિત ગ્રામજનો અને પંચાયત પરિવારે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ તેજલબેન પટેલે પ્રાસંગિક પ્રવચનમાં દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે પૂરની આપત્તિ વખતે એકબીજાને મદદ આવી માનવતા અને સાહસ દર્શાવનાર તમામ યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તો આ તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.